નમસ્કાર મિત્રો, વાર એક નવા અને મજેદાર વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે દોસ્તો। કેટલા ભાઈઓના કમેન્ટ આવતા હતા કે કોણ જીતશે અને કોણ હારશે। મિત્રો, હમણાં એફડીએસબી ટીમમાં ડેલિકેટની ચૂંટણીનો વિડીયો આવ્યો હતો અને તમે જાણો છો કે હરીબા ફુમતઈ અને ચેન્નઈ આ ત્રણેય ડેલિકેટમાં ફોર્મ ભર્યા હતા। એમાં ફુમતઈ એ ફોર્મ પાસું ખેંચ્યું, પણ સાચું શું છે એ કોઈને ખબર નથી। મિત્રો, આજે આપણે આ વિડિયો વિશે વાત કરીશું, પણ દોસ્તો, જો તમે એક વોટિંગના હકદાર છો અને તમે એક સાચા અને તમારો મત એટલે કે વોટની કિંમત જાણો છો તો આ વિડિયો પૂરો જોવા વિનંતી, કેમ કે કેટલા ભાઈઓ આ પરિસ્થિતિમાં પોતાના જાતને છેતરે છે અને ખોટાને સપોર્ટ આપે છે। મિત્રો, હું કોઈ ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી કે અન્ય કોઈ પણ પક્ષ સામે કે કોઈનો વિરોધ નથી કરતો, પણ કેટલા ભાઈઓ સમજદાર હોય અને કેટલા લોકો છેતરાય છે। તો આ વિડિયો એ ભાઈઓ વિશે, તો વિડિયોને સપોર્ટ કરવા વિનંતી। દર 5 વર્ષે આપણે મત આપીએ છીએ, પણ શું આપણે ખરેખર પોતાની પસંદગી કરીએ છીએ કે કોઈ આપણને ધીમે ધીમે એ દિશામાં લઈ જાય છે? ચૂંટણી આવે એટલે વાતાવરણ બદલાઈ જાય, રસ્તાઓ પર બેનરો દેખાય છે, મોબાઈલમાં સતત મેસેજ આવે છે, સોશિયલ મીડિયા પર નવા વિડીયો જોવા મળે છે અને આ બધાની વચ્ચે એક અદૃશ્ય રમત શરૂ થાય છે, એવી રમત જે આપણા વિચારને અસર કરે છે। આ રમત છે સત્તાની, અને આજે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે ચૂંટણી દરમિયાન ખરેખર શું ચાલે છે। ચૂંટણીને લોકશાહીનો તહેવાર કહેવાય છે, કારણ કે અહીં દરેક વ્યક્તિ પોતાના મતનો અધિકાર છે, પણ આ તહેવાર પાછળ એક ખૂબ જ સુવ્યવસ્થિત પ્લાનિંગ હોય છે। દરેક પાર્ટી મહિનાઓ પહેલાથી તૈયારી શરૂ કરે છે। કયા વિસ્તારમાં કયા મુદ્દા ઉઠાવવા, કયા લોકો સુધી કેવી રીતે પહોંચવું અને કયા પ્રકારના મેસેજથી લોકો પ્રભાવિત થશે, આ બધું ખૂબ જ વિચાર કરીને નક્કી કરવામાં આવે છે। ચૂંટણીમાં સૌથી મોટું હથિયાર શું છે? એ છે માહિતી। આજના સમયમાં માહિતી સૌથી વધુ શક્તિશાળી બની ગઈ છે। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ જેમ કે ફેસબુક, વોટ્સએપ, યુટ્યુબ, આ બધું માત્ર મનોરંજન માટે નથી, પરંતુ લોકોના વિચારો બનાવવા માટે પણ ઉપયોગમાં લેવાય છે। ક્યારેક તમે કોઈ એક જ પ્રકારના વિડીયો વારંવાર જોતા હો છો અને ધીમે ધીમે તમને એ જ વાત સાચી લાગવા લાગે છે। આને સાયકોલોજીમાં ઇન્ફ્લુઅન્સ કહેવામાં આવે છે। માહિતી ક્યારેક સંપૂર્ણ નથી હોતી, ક્યારેક તેમાં અડધું સત્ય હોય છે અને ક્યારેક તેને વધારે અસરકારક બનાવવા માટે વધારીને બતાવવામાં આવે છે। લોકોને ગરીબી, રોજગાર, મોંઘવારી જેવા મુદ્દાઓ સાથે જોડવામાં આવે છે, કારણ કે આ એવા મુદ્દા છે જે દરેક વ્યક્તિના જીવનને સીધી અસર કરે છે, અને જ્યારે કોઈ મુદ્દો વ્યક્તિના જીવન સાથે જોડાય છે ત્યારે તે વધુ ઝડપથી વિશ્વાસ કરે છે। આ રીતે એક નેગેટિવ બનાવવામાં આવે છે, એક એવી કહાની જે લોકોને સાચી લાગે। ચૂંટણીમાં એક ખૂબ જ મહત્વનો મુદ્દો છે ગરીબ અને અમીર વચ્ચેનો તફાવત। ગરીબ વર્ગ માટે સહાય, મફત યોજનાઓ, સબસિડીની વાત થાય છે, જ્યારે અમીર વર્ગ માટે બિઝનેસ, ટેક્સ અને ઇન્વેસ્ટમેન્ટની વાત થાય છે। દરેક વર્ગને અલગ રીતે ટાર્ગેટ કરવામાં આવે છે। ગરીબ માટે સહારોનો મેસેજ અને અમીર માટે વિકાસનો મેસેજ। આ બંને વચ્ચે સંતુલન જાળવવું સહેલું નથી, પણ રાજકારણમાં આ જ સૌથી મોટું ગણિત છે। ક્યારેક ગરીબને લાગશે કે સરકાર તેમના માટે છે અને ક્યારેક અમીરને લાગશે કે નીતિઓ તેમના ફાયદામાં છે, પણ હકીકત ઘણી વખત બંને વચ્ચે ક્યાંક હોય છે। ચૂંટણી પહેલા જે બતાવવામાં આવે છે તે હંમેશા ચૂંટણી પછી એવું જ રહે એવું નથી, કારણ કે પ્રચાર અને વાસ્તવિકતા વચ્ચે ઘણો ફરક હોય છે। પ્રચારમાં મોટી જાહેરાતો કરવામાં આવે છે, નવી યોજનાઓના વાયદા થાય છે, પણ જ્યારે આ બધું અમલમાં મૂકવાનું આવે છે ત્યારે ઘણી બધી મુશ્કેલીઓ આવે છે। બજેટ, સમય અને વ્યવસ્થાપન જેવી બાબતો વચ્ચે ઘણા વચનો અધૂરા રહી જાય છે। આથી એક મતદાર તરીકે આપણું સૌથી મોટું જવાબદારી શું છે? સવાલ પૂછવો, માત્ર સાંભળવું નહીં પણ સમજવું, માત્ર માનવું નહીં પણ ચકાસવું, વિવિધ સ્રોતોમાંથી માહિતી મેળવવી, એક જ વિડિયો કે એક જ મેસેજ પર આધાર રાખવો નહીં। એક સજાગ મતદાર એ છે જે પોતાની વિચાર શક્તિનો ઉપયોગ કરે છે, જે કોઈ પણ માહિતીને તરત સ્વીકારી લેતો નથી,
પણ પહેલા તેને સમજવાનો પ્રયત્ન કરે છે. ચૂંટણી માત્ર રાજકારણ નથી, એ આપણા ભવિષ્ય સાથે જોડાયેલી છે. અમારી રોજગારી, અમારી આવક, અમારી જીવનશૈલી, આ બધું તેની સાથે જોડાયેલું છે. આથી એક યોગ્ય નિર્ણય લેવો ખૂબ જ મહત્વનો છે. અંતમાં એક જ વાત સમજવી જરૂરી છે. ચૂંટણી માત્ર મતદાન નથી, એ એક જવાબદારી છે. પ્રશ્ન એ નથી કે કોણ જીતે છે. પ્રશ્ન એ છે કે શું આપણે સાચી માહિતીના આધારે નિર્ણય કરીએ છીએ? કારણ કે સાચી માહિતી સાથે લેવાયેલો નિર્ણય જ સાચી લોકશાહી બનાવે છે.